નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય સિયારામ। મિત્રો, આજે આપણે માં પાર્વતીએ લીધેલી પ્રભુ શ્રી રામની કસોટી અને પ્રભુ શિવએ કરેલા દેવી સતીના માનસિક ત્યાગ વિશેની કથા સાંભળશું। જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે। તો ચાલુ શરૂ કરીએ શિવ પુરાણની કથા। નારદજીએ કહ્યું, બ્રાહ્મણ, વિધે, પ્રજાનાથ, મહાપ્રજ્ઞા, દયાળુ, તમે અમને ભગવાન શંકર અને દેવી સતીની શુભ કીર્તિ સાંભળવા દીધી છે। હવે ફરી એકવાર તેમની મહાન ખ્યાતિનું પ્રેમથી વર્ણન કરું છું। ત્યાં રહીને તે શિવ દંપતીએ કયું પાત્ર ભજવ્યું? બ્રહ્માજીએ કહ્યું, ઋષિ, તમારે મારી પાસેથી સતી અને શિવની વાર્તા પ્રેમથી સાંભળવી જોઈએ। બંને યુગલો સાંસારિક ગતિવિધિઓનો આશ્રય લઈને ત્યાં સતત અને દરરોજ રમતગમત રમતા હતા। ત્યારબાદ મહાદેવી સતી તેમના પતિ શંકરથી અલગ થઈ ગયા। આ કેટલાક જ્ઞાની વિદ્વાનોનું વિધાન છે, પણ મુને, હકીકતમાં તે બંને એકબીજાથી કેવી રીતે અલગ થઈ શકે? કારણ કે તે બંને વાણી અને અર્થની જેમ હંમેશા એકબીજા સાથે મિશ્રિત છે, શક્તિશાળી છે અને ચેતનાના સ્વરૂપ છે। સતી અને શિવ ભગવાન હોવા છતાં તેઓ જે કંઈ કરે છે તે બધા કાર્યો સાંસારિક રીતરિવાજોનું પાલન કરીને શક્ય બને છે। જ્યારે દક્ષની પુત્રી સતીએ જોયું કે તેના પતિએ તેને છોડી દીધી છે, ત્યારે તે તેના પિતા દક્ષના યજ્ઞમાં ગઈ અને ત્યાં ભગવાન શિવનું અપમાન જોઈને તેણે પોતાનું શરીર છોડી દીધું। એ જ સતી ફરીથી હિમાલયના ઘરમાં પાર્વતી નામથી પ્રગટ થઈ અને ભારે તપસ્યા કર્યા પછી તેણે ફરીથી લગ્ન દ્વારા ભગવાન શિવને પ્રાપ્ત કર્યા। સુતજી કહે છે, મહર્ષિઓ, બ્રહ્માજીના આ શબ્દો સાંભળીને નારદજીએ સર્જનહારને શિવ અને શિવની મહાન ખ્યાતિ વિશે આ રીતે પૂછ્યું। નારદે કહ્યું, હે વિષ્ણુના ભાગ્યશાળી શિષ્ય, વિધાતા, કૃપા કરીને મને શિવ અને તેમના પાત્ર, તેમની ભાવનાઓ અને આચરણ સાથે સંબંધિત વિગતવાર જણાવો। પિતાજી, ભગવાન શંકરે પોતાની પત્ની સતીનો ત્યાગ કેમ કર્યો, જે તેમને પોતાના જીવ કરતાં પણ વધુ પ્રિય હતી? આ ઘટના મને ખૂબ જ વિચિત્ર લાગે છે। તો તમારે તે કહેવું જ પડશે। અરે, તમારા પુત્ર દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું કેવી રીતે અપમાન થયું? અને સતીએ તેના પિતાના યજ્ઞમાં ગયા પછી કેવી રીતે પોતાનો દેહ છોડી દીધો? ત્યાર પછી ત્યાં શું થયું? ભગવાન મહેશ્વરે શું કર્યું? મને આ બધી વાતો કહો। આ સાંભળીને મને ખૂબ માન થાય છે। બ્રહ્માજીએ કહ્યું, મારા પુત્રોમાં શ્રેષ્ઠ, મહાપ્રજ્ઞા નારદ, તમારે મહાન ઋષિઓ સાથે ભગવાન ચંદ્રમૌલીના આ પાત્રને ખૂબ પ્રેમથી સાંભળવું જોઈએ। શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓ દ્વારા સેવા પામેલા પરમ ભગવાન મહેશ્વરને પ્રણામ કર્યા પછી હું તેમના મહાન અને અદ્ભુત પાત્રનું વર્ણન શરૂ કરું છું। મુને, આ બધું ભગવાન શિવનું નાટક છે। તે ભગવાન વિવિધ પ્રકારના કાર્યો કરવા સક્ષમ છે અને સ્વતંત્ર છે અને તેમાં કોઈ ફેરફાર થતો નથી। દેવી સતી પણ એવી જ છે। નહીંતર આવું કૃત્ય કોણ કરી શકે? ભગવાન શિવ સર્વોપરી દેવ છે। એક સમયે ભગવાન રુદ્ર, જે ત્રણેય લોકમાં વિચરે છે, તે સતી સાથે બળદ પર સવાર થઈને આ પૃથ્વી પર વિહાર કરી રહ્યા હતા। ભટકતા ફરતા તે દંડકારણ્ય આવ્યા। ત્યાં તેમણે ભગવાન રામને લક્ષ્મણ સાથે જોયા, જેઓ તેમની પ્રિય પત્ની સીતાને શોધતા હતા, જેનું રાવણે વિશ્વાસઘાતથી અપહરણ કર્યું હતું। તેઓ કહી રહ્યા હતા, હે સીતા, તે મોટેથી બૂમ પડતા, અહીં ત્યાં જોતા અને વારંવાર રડતા। અલગ થવાની વેદનાએ તેના મનને ઘેરી લીધું હતું। સૂર્યવંશમાં જન્મેલા પરાક્રમી રાજા દશરથના પુત્ર શ્રી રામ લક્ષ્મણ સાથે ઉદાસ થઈને જંગલમાં ફરતા હતા અને તેમનું તેજ ઝાંખું થઈ ગયું હતું।
તે સમયે ભગવાન શંકરે ઉદાર હૃદય અને ઈચ્છાથી ભરેલા ખૂબ જ આનંદથી તેમને પ્રણામ કર્યા અને તેમનું સ્વાગત કર્યા પછી બીજી દિશા તરફ ગયા. ભક્તપ્રેમી શંકરે તે વનમાં શ્રી રામ સમક્ષ પોતાને પ્રગટ કર્યા ન હતા. ભગવાન શિવના આવા મનમોહક કૃત્ય જોઈને સતી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના જાદુથી મોહિત થઈને તેણીએ તેની સાથે આ રીતે વાત કરી. સતીએ કહ્યું, ભગવાન શિવ, સર્વોચ્ચ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ વગેરે બધા દેવતાઓ હંમેશા તમારી સેવા કરે છે. તમે જ એવા છો જે બધા દ્વારા પ્રણામ કરવાને લાયક છો. દરેક વ્યક્તિએ હંમેશા તમારું સેવન કરવું જોઈએ અને તમારું ધ્યાન કરવું જોઈએ. તમે અપરિવર્તનશીલ પરમ ભગવાન છો જેને વેદાંત શાસ્ત્રો દ્વારા કાળજીપૂર્વક જાણી શકાય છે. પ્રભુ, આ બે માણસો કોણ છે? તેમનું આકૃતિ અલગ થવાના દુઃખથી વ્યથિત દેખાય છે. આ બે બહાદુર ધનુર્ધારીઓ જંગલમાં ભટકતા રહે છે અને દુઃખી દેખાઈ રહ્યા છે. તેમાંથી સૌથી મોટાનો રંગ વાદળી કમળ જેવો ઘેરો છે. તેને જોયા પછી તમને આટલો આનંદ કેમ થયો? તમારું મન કેમ અતિશય ખુશ થઈ ગયું? આ સમયે તમે ભક્ત જેવા નમ્ર કેમ બન્યા? કલ્યાણકારી શિવ, તમે મારી શંકા સાંભળો. બ્રહ્માજી કહે છે, નારદ, જ્યારે પરોપકારી દેવી આદિશક્તિ સતી દેવીએ શિવના મોહના પ્રભાવ હેઠળ ભગવાન શિવને આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે સતીના શબ્દો સાંભળીને લીલા વિશારદ ભગવાન શંકર હસ્યા અને તેમની સાથે આ રીતે વાત કરી. ભગવાને કહ્યું, દેવી, સાંભળો, હું ખુશીથી તમને સત્ય કહું છું. આમાં કોઈ છેતરપિંડી નથી. તેમના વરદાનને કારણે જ મેં તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રિય, આ બંને ભાઈઓને ભગવાન તરીકે માન આપવામાં આવે છે. તેમના નામ છે શ્રી રામ અને લક્ષ્મણ. તે સૂર્યવંશમાં જન્મ્યા. તે બંને રાજા દશરથના વિદ્વાન પુત્રો છે. આમાંના નાના ભાઈ ખરેખર શેષનો અવતાર છે. તેનું નામ લક્ષ્મણ છે. તેમના મોટા ભાઈનું નામ શ્રીરામ છે. આ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ પોતે તેમના પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયા છે. ખલેલ તેમનાથી દૂર રહે છે. આ સંતોએ માનવજાતના રક્ષણ માટે અને આપણા કલ્યાણ માટે આ પૃથ્વી પર અવતાર લીધો છે. આટલું કહીને સર્જનહાર ભગવાન શિવ મૌન થઈ ગયા. ભગવાન શિવના આવા શબ્દો સાંભળ્યા પછી પણ સતીનું મન માનતું નહોતું. કેમ નહીં? ભગવાન શિવનો ભ્રમ ખૂબ જ શક્તિશાળી છે. તે સમગ્ર બ્રહ્માંડને મોહિત કરવા સક્ષમ છે. શિવે તે જાણી લીધું. સતી મારી વાત માનતી નથી એ જાણીને લીલવિશારદ પ્રભુ સનાતન શંભુએ આ રીતે વાત કરી. શિવે કહ્યું, દેવી, મારી વાત સાંભળો. જો તમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો તો ત્યાં જાઓ અને તમારી બુદ્ધિથી શ્રી રામની કસોટી કરો. પ્રિય સતી, તમારા આસક્તિ અને ભ્રમનો નાશ કરવા માટે જે કંઈ જરૂરી હોય તે કરો. તમે ત્યાં જઈને પરીક્ષા કરો. ત્યાં સુધી હું આ વડના ઝાડ નીચે ઊભો રહીશ. બ્રહ્માજી કહે છે, નારદ, ભગવાન શિવના આદેશથી ઈશ્વરી સતી ત્યાં ગયા અને મનમાં વિચારવા લાગ્યા, હું વનમાં ભટકતા રામની પરીક્ષા કેવી રીતે કરી શકું? સારું, મારે સીતાનું રૂપ ધારણ કરીને રામ પાસે જવું જોઈએ. જો રામ પોતે વિષ્ણુ હોય તો તે બધું જ જાણશે. નહીંતર તે મને ઓળખી શકશે નહીં. આવા વિચારથી સતી સીતા બની ગઈ અને શ્રી રામની પરીક્ષા લેવા ગઈ. સતીને સીતાના રૂપમાં પ્રગટ થતી જોઈને રઘુકુળ નંદન શ્રીરામ શિવશિવનો જાપ કરતા બધું સમજી ગયા અને હસતા હસતા તેમનું સ્વાગત કર્યું અને કહ્યું. શ્રીરામે પૂછ્યું, સતીજી, તમને શુભેચ્છાઓ. કૃપા કરીને મને પ્રેમથી કહો, ભગવાન શિવ ક્યાં ગયા છે? તમે તમારા પતિ વગર આ જંગલમાં એકલા કેમ આવ્યા? દેવી, તમે તમારું સ્વરૂપ છોડીને આ નવું સ્વરૂપ કેમ ધારણ કર્યું?
કૃપા કરીને મને આનું કારણ જણાવો. શ્રી રામચંદ્રજીના આ શબ્દો સાંભળીને સતી આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન શિવે જે કહ્યું હતું તે યાદ કર્યા પછી અને તે સાચું હોવાનું સમજ્યા પછી તેણીએ ખૂબ શરમ અનુભવી. શ્રી રામને ભગવાન વિષ્ણુ જ જાણીને સતીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને અને મનમાં ભગવાન શિવના ચરણોનું ધ્યાન કરીને પ્રસન્ન થઈને તેમને આ રીતે કહ્યું, રઘુનંદન, ભગવાન શિવ મારી અને તેમના સાથીઓ સાથે પૃથ્વી પર ભટકતા આ જંગલમાં આવ્યા. અહીં તેમણે તમને લક્ષ્મણ સાથે સીતાની શોધમાં રોકાયેલા જોયા. તે સમયે તમે સીતાથી વિરહના દુઃખથી ખૂબ જ દુઃખી હતા. તે સ્થિતિમાં તમને પ્રણામ કર્યા પછી તે ચાલ્યા ગયા અને હજુ પણ તે વડના ઝાડ નીચે ઊભા છે. ભગવાન શિવ ખૂબ જ આનંદથી તમારા વૈષ્ણવ સ્વરૂપના ઉત્તમ મહિમાનું ગાન કરી રહ્યા હતા. ભલે તેમણે તમને ચતુર્ભુજ વિષ્ણુના રૂપમાં જોયા ન હતા, છતાં તમને જોઈને તેઓ આનંદથી ભરાઈ ગયા. આ શુદ્ધ સ્વરૂપને જોઈને તેને ખૂબ આનંદ થયો. જ્યારે મેં ભગવાન શિવને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે જે કહ્યું તે મેં સાંભળ્યું, જેનાથી મારા મનમાં મૂંઝવણ ઊભી થઈ. તો રાઘવેન્દ્ર, મેં તેમની પરવાનગીથી તમારી કસોટી કરી છે. શ્રીરામ, હવે મને ખબર પડી કે તમે પોતે વિષ્ણુ છો. મેં તમારી બધી પ્રભુતા મારી પોતાની આંખોથી જોઈ છે. હવે મારી શંકા દૂર થઈ ગઈ છે. તમે મારી વાત સાંભળો. સાચું કહો, તમે ભગવાન શિવની પણ પૂજાને લાયક કેવી રીતે બન્યા? મારા મનમાં આ એકમાત્ર શંકા છે. તેને દૂર કરો અને મને જલ્દીથી સંપૂર્ણ શાંતિ આપો. સતીના આ શબ્દો સાંભળીને શ્રી રામની આંખો ખીલેલા કમળની જેમ ખીલી ઉઠી. તેમણે મનમાં પોતાના ભગવાન શિવનું સ્મરણ કર્યું. આનાથી તેનું હૃદય પ્રેમથી છલકાઈ ગયું. મુને, પરવાનગીના અભાવે તેઓ સતી સાથે ભગવાન શિવ પાસે ગયા નહીં અને મનમાં તેમનો મહિમા વર્ણવ્યા પછી શ્રી રઘુનાથજીએ સતી સાથે વાત કરવાનું શરૂ કર્યું. શ્રી રામે કહ્યું, દેવી, પ્રાચીન સમયમાં એક સમયે પરમ સર્જનહાર ભગવાન શંભુએ વિશ્વકર્માને તેમના પરમધામમાં બોલાવ્યા અને તેમના દ્વારા તેમના ગૌશાળામાં એક સુંદર ઇમારતનું નિર્માણ કરાવ્યું, જે ખૂબ જ વિશાળ હતી. ત્યાં એક મોટું સિંહાસન પણ બનાવવામાં આવ્યું હતું. તે સિંહાસન પર ભગવાન શંકરને વિશ્વકર્મા દ્વારા બનાવેલ છત્ર મળ્યું, જે ખૂબ જ દિવ્ય, સદાકાળ અદ્ભુત અને અત્યંત શ્રેષ્ઠ હતું. ત્યારબાદ તેણે ઝડપથી ઇન્દ્ર, સિદ્ધ, ગંધર્વ, નાગ વગેરે બધા દેવતાઓ અને ચારે બાજુથી બધા ઉપદેવોને બોલાવ્યા. બધા વેદ અને આગમ, બ્રહ્માજી, તેમના પુત્રો, ઋષિઓ અને વિવિધ પ્રકારની વસ્તુઓથી વરદાન પામેલી અપ્સરાઓ સહિત બધી દેવીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો અને નાગોની 16 પુત્રીઓને પણ બોલાવવામાં આવી હતી, જેમના હાથમાં શુભ વસ્તુઓ હતી. મુને, વીણા, મૃદંગ વગેરે જેવા વિવિધ પ્રકારના વાદ્યો વગાડીને અને સુંદર ગીતો ગાઈને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યાભિષેક માટે યોગ્ય બધી સામગ્રી એકત્રિત કરવામાં આવી. તીર્થસ્થળોથી સીધા પાણીથી ભરેલા 5 ઘડા પણ મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભગવાન શંકરે તેમના દરબારીઓ દ્વારા બીજી ઘણી દૈવી સામગ્રી મંગાવી અને ત્યાં વૈદિક મંત્રોનો મોટેથી પાઠ કરાવ્યો. દેવી, ભગવાન વિષ્ણુની સંપૂર્ણ ભક્તિથી મહેશ્વર દેવ હંમેશા ખુશ રહેતા. તેથી પ્રેમાળ હૃદયથી તેમણે વૈકુંઠથી શ્રી હરિને બોલાવ્યા અને શુભ મુહૂર્તમાં શ્રી હરિને તે ઉત્તમ સિંહાસન પર બેસાડીને મહાદેવજીએ પોતે પ્રેમથી તેમને તમામ પ્રકારના આભૂષણોથી શણગાર્યા. તેમના માથા પર એક સુંદર મુગટ મૂકવામાં આવ્યો અને તેમને શુભ વિધિઓ કરવા માટે બનાવવામાં આવ્યા. આ બધું થયા પછી મહેશ્વરે પોતે શ્રી હરિનો બ્રહ્માંડ મંડપમાં અભિષેક કર્યો અને તેમને પોતાની બધી સંપત્તિ આપી દીધી, જે બીજાઓ પાસે નહોતી. ત્યારબાદ
ભગવાન અને ભક્તપ્રેમી શંભુએ શ્રી હરિનું ગૌરવ વધાર્યું અને પોતાની નિર્ભરતા, ભક્તની લાચારી સર્વત્ર પ્રગટ કરી. તેમણે વિશ્વના સર્જનહાર બ્રહ્મા સાથે આ રીતે વાત કરી. મહેશ્વરે કહ્યું, લોકેશ, આજથી મારા આદેશ મુજબ આ વિષ્ણુ હરિ પોતે મારી પૂજાને લાયક બન્યા છે. બધા આ સાંભળી રહ્યા છે. તમારે બીજા બધા દેવતાઓ સાથે શ્રી હરિને નમન કરવું જોઈએ અને આ વેદોમાં મારી પરવાનગીથી શ્રી હરિનું વર્ણન મારી રીતે કરવું જોઈએ. શ્રી રામચંદ્રજી કહે છે, દેવી, ભગવાન વિષ્ણુની શિવ પ્રત્યેની ભક્તિ જોઈને વરદાન આપનાર ભક્તપ્રેમી રુદ્રદેવ પ્રસન્ન થયા અને ઉપરોક્ત શબ્દો કહ્યા પછી તેમણે પોતે શ્રી ગરુડધ્વજને પ્રણામ કર્યા. ત્યારબાદ બ્રહ્મા, ઋષિઓ અને સિદ્ધો જેવા દેવતાઓએ પણ તે સમયે ભગવાન હરિની પૂજા કરી. આ પછી મહેશ્વર, જે ખૂબ જ ખુશ હતા અને તેમના ભક્તોને પ્રેમ કરતા હતા, તેમણે દેવતાઓ સમક્ષ શ્રી હરિને ઘણા મહાન વરદાન આપ્યા. મહેશે કહ્યું, હરે, મારા આદેશથી તમે બધા જગતના સર્જક, રક્ષક અને સંહારક બનો છો. ધર્મ, અર્થ અને કામના દાતા અને ખરાબ નીતિઓ કે અન્યાય કરનારા દુષ્ટોને દંડ આપનાર બનો. બ્રહ્માંડના ભગવાન રહો, મહાન શક્તિ અને બહાદુરીથી સંપન્ન અને વિશ્વ દ્વારા આદરણીય. તમને યુદ્ધના મેદાનમાં કોઈ જીતી શકશે નહીં. મારાથી તમે ક્યારે હારશો નહીં. તમે મારા દ્વારા આપવામાં આવેલી આ 3 પ્રકારની શક્તિઓનો સ્વીકાર કરો. પહેલું છે કોઈપણ ઈચ્છાની પરિપૂર્ણતા, બીજું છે વિવિધ પ્રકારના દૈવી કાર્યો કરવાની શક્તિ અને ત્રીજું છે ત્રણેય લોકમાં શાશ્વત મુક્તિ. હરે, જે લોકો તમને ધિક્કારે છે તેઓને મારા દ્વારા ખૂબ જ મહેનતથી સજા કરવામાં આવશે. વિષ્ણુ, હું તમારા ભક્તોને શ્રેષ્ઠ મુક્તિ આપીશ. તમારે આ ભ્રમ પણ સ્વીકારવો જોઈએ, જે દેવતાઓ વગેરે માટે પણ દૂર કરવો મુશ્કેલ છે અને જેનાથી મોહિત થવાથી આ જગત જડ બની જશે. હરે, તમે મારા ડાબો હાથ છો અને સર્જનહાર મારો જમણો હાથ છે. તમે આ સર્જકોના નિર્માતા અને સંવર્ધક પણ બનશો. મારા હૃદયમાં રહેલો રુદ્ર હું જ છું, આમાં કોઈ શંકા નથી. તે રુદ્ર ચોક્કસપણે તમારા દ્વારા અને બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા પણ પૂજાને લાયક છે. તમે અહીં રહો અને ખાસ કરીને આખી દુનિયાનું ધ્યાન રાખો. વિવિધ પ્રકારના કાર્યો કરીને વિવિધ અવતાર દ્વારા હંમેશા બધાનું રક્ષણ કરો. મારા આધ્યાત્મિક ધામમાં તમારું આ સૌથી ભવ્ય અને અત્યંત તેજસ્વી સ્થાન ગોલોકના નામથી પ્રખ્યાત થશે. હરે, પૃથ્વી પરના તમારા અવતારો બધાના અને મારા ભક્તોના રક્ષક બનશે. હું ચોક્કસ તેની મુલાકાત લઈશ. મારા આશીર્વાદથી તે હંમેશા ખુશ રહેશે. શ્રી રામચંદ્રજી કહે છે, દેવી, આ રીતે શ્રી હરિને પોતાનું અખંડ ધન સોંપીને ઉમા સાથે જોડાયેલા ભગવાન હરિ પોતે કૈલાસ પર્વત પર રહીને પોતાના સાથીઓ સાથે મુક્તપણે રમે છે. ત્યારથી ભગવાન લક્ષ્મીપતિ ગોપાલનો વેશ ધારણ કરીને ત્યાં આવ્યા અને ગોપાલો, ગોપીઓ અને ગાયોના સ્વામી બન્યા અને ખુશીથી રહેવા લાગ્યા. ભગવાન વિષ્ણુ ખુશ થયા અને સમગ્ર વિશ્વનું રક્ષણ કરવા લાગ્યા. શિવના આદેશથી તે વિવિધ અવતાર લે છે અને વિશ્વનું ધ્યાન રાખે છે. આ સમયે ભગવાન શ્રી હરિ શંકરના આદેશથી તેમણે 4 ભાઈઓના રૂપમાં અવતાર લીધો છે. તે 4 ભાઈઓમાં હું સૌથી મોટો રામ, બીજો ભરત, ત્રીજો લક્ષ્મણ અને ચોથો ભાઈ શત્રુઘ્ન છું. દેવી, પિતાના આદેશથી હું સીતા અને લક્ષ્મણ સાથે વનમાં આવ્યો. અહીં કોઈ રાક્ષસે મારી પત્ની સીતાનું અપહરણ કર્યું છે અને હું એકલતા અનુભવી રહ્યો છું. મારા ભાઈ સાથે આ જંગલમાં મારા પ્રિયને શોધી રહ્યો છું. એકવાર હું તમને મળીશ, પછી મારા માટે બધું સારું થઈ જશે. માતા સતી, તમારી કૃપાથી આ બધું થશે તેમાં કોઈ શંકા નથી. દેવી, ચોક્કસ મને તમારી પાસેથી સીતા પ્રાપ્ત કરવાનું વરદાન મળશે. તમારી કૃપાથી
હું ચોક્કસપણે તે પાપી રાક્ષસનો નાશ કરીશ જે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે અને સીતાને પાછી મેળવીશ. આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમે બંને મારા પર દયાળુ રહ્યા છો. જે માણસ પર તમે બંને દયા કરો છો તે ધન્ય અને મહાન બની જાય છે. આવી ઘણી બધી વસ્તુઓ આમ કહીને શુભ સતી દેવીને પ્રણામ કર્યા પછી રઘુકુળના રત્ન શ્રીરામ તેમની પરવાનગીથી તે જંગલમાં ભટકવા લાગ્યા. શુદ્ધ હૃદયવાળા શ્રીરામના આ શબ્દો સાંભળીને સતી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે પોતાના હૃદયમાં રઘુનાથજીની પ્રશંસા કરી જે ભગવાન શિવના ભક્ત હતા. પણ પોતાના કાર્યો યાદ કરીને તેને ખૂબ દુઃખ થયું. તેના શરીરનો તેજ ઝાંખો પડી ગયો. તે ઉદાસ થઈને શિવ પાસે પાછી આવી. રસ્તામાં જતી વખતે દેવી સતી વારંવાર ચિંતા કરવા લાગી કે મેં ભગવાન શિવની વાત સાંભળી નથી અને શ્રીરામ પ્રત્યે ખરાબ વિચારો આવે છે. હવે હું શંકરજી પાસે જઈશ ત્યારે તેમને શું જવાબ આપીશ? વારંવાર આવું વિચાર્યા પછી તે સમયે તેને ખૂબ પસ્તાવો થયો. શિવની નજીક જઈને સતીએ તેમને પ્રણામ કર્યા. તેના ચહેરા પર ઉદાસી હતી. તે દુઃખથી વ્યથિત અને નબળી પડી ગઈ. સતીને દુઃખી જોઈને ભગવાન હરે તેની તબિયત વિશે પૂછ્યું અને પ્રેમથી કહ્યું તમે તેની કેવી કસોટી કરી? આ સાંભળીને સતી તેની પાસે માથું નમાવીને ઊભી રહી. તેનું મન દુઃખ અને ઉદાસીમાં ડૂબી ગયું હતું. ભગવાન મહેશ્વરે સતીના સમગ્ર સ્વભાવનું ધ્યાન કર્યું અને સમજ્યા અને તેમને પોતાના હૃદયમાંથી ત્યાગ કર્યો. વૈદિક ધર્મનું રક્ષણ કરનારા ભગવાન શિવે પોતાના પહેલાના વચનનો નાશ થવા દીધો નહીં. પોતાના હૃદયમાંથી સતીનો ત્યાગ કર્યા પછી તેઓ પોતાના નિવાસસ્થાન કૈલાશ પર્વત પર ગયા. રસ્તામાં મહેશ્વર અને સતી સાથે વાત કરતી વખતે આકાશમાંથી એક અવાજ આવ્યો ભગવાન તમે ધન્ય છો અને તમારું આ વ્રત પણ ધન્ય છે. ત્રણેય લોકમાં તમારા જેવો બીજો કોઈ મહાન યોગી અને મહાન ભગવાન નથી. તે સ્વર્ગીય અવાજ સાંભળ્યા પછી દેવી સતીનું તેજ ઓછું થઈ ગયું. તેમણે ભગવાન શિવને પૂછ્યું નાથ મારા ભગવાન તમે કયા વ્રત લીધા છે? મને કહો. સતીએ આ રીતે પૂછ્યા પછી પણ ભગવાન જે તેમનું કલ્યાણ ઈચ્છતા હતા તેમણે તેમને ભગવાન વિષ્ણુને તેમના લગ્ન અંગે અગાઉ આપેલા વચન વિશે કહ્યું નહીં. મુને તે સમયે સતીએ પોતાના પ્રિય પતિ ભગવાન શિવનું ધ્યાન કર્યું અને તેમને ખબર પડી કે તેમના પ્રિયતમાએ તેમને શા માટે છોડી દીધા હતા. શંભુએ મને છોડી દીધી છે એ જાણીને દક્ષની પુત્રી સતી ટૂંક સમયમાં ખૂબ જ દુઃખી થઈ ગઈ અને વારંવાર રડવા લાગી. સતીની લાગણીઓ જાણીને શિવે તેણીને આપેલું વચન ગુપ્ત રાખ્યું અને બીજી ઘણી વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું. વિવિધ પ્રકારની વાર્તાઓ કહેતા તે સતી સાથે કૈલાશ પહોંચ્યા અને એક સારા આસન પર બેસીને તે સમાધિમાં ગયા અને બધા વિચારોને નિયંત્રિત કર્યા પછી પોતાના સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. સતી પોતાના ઘરમાં ખૂબ જ દુઃખ સાથે રહેવા લાગી. મુને શિવ અને શિવાયના તે પાત્રને કોઈ જાણતું નહોતું. મહાન ઋષિ તે બંને ભગવાન જેમણે સ્વેચ્છાએ અવતાર લીધા હતા અને સ્થાનિક લીલાનું પાલન કરી રહ્યા હતા તેમણે ત્યાં લાંબો સમય વિતાવ્યો. ત્યારબાદ અદ્ભુત લીલા કરી રહેલા મહાદેવજીએ પોતાનું ધ્યાન તોડ્યું. આ જાણીને જગદંબા સતી ત્યાં આવી અને ભારે હૃદયથી શિવના ચરણોમાં પ્રણામ કર્યા. ઉદાર ભગવાન શિવે તેમને પોતાની સામે બેસવા માટે આસન આપ્યું અને ખૂબ જ પ્રેમથી ઘણી સુંદર વાર્તાઓ કહી. આ જ ચમત્કાર કરીને તેમણે તરત જ સતીનું દુઃખ દૂર કર્યું. તે પહેલા જેવી ખુશ થઈ ગઈ. છતાં શિવે પોતાનું વચન છોડ્યું નહીં. ભગવાન શિવના સંદર્ભમાં આને આશ્ચર્યજનક બાબત ન માનવી જોઈએ. મુને ઋષિઓ શિવ અને શિવાયની સમાન વાર્તા કહે છે. કેટલાક લોકો માને છે કે બંને વચ્ચે અલગતા છે. પણ તેમની વચ્ચે અલગ થવું કેવી રીતે શક્ય છે?
શિવ અને શિવાયના પાત્રને ખરેખર કોણ જાણે છે? બંને હંમેશા પોતાની ઈચ્છા મુજબ રમે છે અને વિવિધ પ્રકારના કૃત્યો કરે છે. સતી અને શિવ વાણી અને અર્થની જેમ એકબીજા સાથે શાશ્વત રીતે જોડાયેલા છે. તેમના માટે અલગ થવું અશક્ય છે. ફક્ત તેમની ઈચ્છાથી જ એકબીજાથી અલગ થઈ શકે છે. તો મિત્રો, આ હતી શિવ પુરાણની કથા. આશા છે કે આપણે આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે. ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. હર હર મહાદેવ.